સમાચાર હવે રાજકોટથી મળી રહ્યા છે। આજી નદી પટ વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં 1500 જેટલા લોકોના મકાન ડિમોલિશન માટે હવે જઈ રહ્યા છે અને ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। રિવરફ્રન્ટના વિકાસ માટે વેલનાથપરા સુધી આ કામગીરી કરવામાં આવશે। રાજકોટ મામલતદારે 7 દિવસમાં મકાન ખાલી કરવા માટે નોટિસ આપી હતી, જો કે હાલ તો ડિમોલિશનને લઈને લોકોએ રોષ વ્યક્ત કર્યો છે। મહિલાઓની આંખમાં આંસુ દેખાયા। કોંગ્રેસ બાદ ભાજપના નેતાઓ પણ અત્યારે તો મેદાને આવી ગયા છે। ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર ડવ મેદાનમાં આવ્યા છે। મધુબેન ડાંગર બોલું છું। બાજુવાળાને આપીને વચમાં નથી આપી, પણ તાત્કાલિક આવીને કે ખાલી કરો, અમારે કેવી રીતે તમને મકાન ભાડે આપે કોઈ? તો પરિવાર લઈને જાવું કે આમાં ગરીબ માણસ એક તો લોનનું લઈ લઈને હપ્તા ભરી ભરીને મકાન કર્યા હોય અમે, બરોબર? તો આ લોકો ધારી છે હું આટલા વાર નહોતા જાયગા ને હવે જાયગા? કોઈ ભાડે નથી દેતું, હાઈતું ના ગોતી ખાવા નથી, મારે ઘરનું ભાડે છે, મારે ઘરનું ભાડે નિશાળું બગાડવાની, એક તો પેટે બાંધવા મંદિર ફી ભરવી અને છોકરાની નિશાળું બગાડવાની। અમને રાહત દો, અમને પલોટ દો, કઈક અમને જવાબદારી દો। સરકાર ક્યાં ગઈ? ના પાડે કોઈ ના પાડે અમે ખાલી કરી અમારે ભાઈ ભાવણી નાવી છે ને નાખવી ક્યાં? અમારે ભાવણી નાવી છે અમારે નાખવી ક્યાં? એને આશ્રમ તો જોહે ને। છોકરા હોય વહુ હોય કોણ ભાડે દે? ભાડે નથી દેતું અમને। નાના છોકરા ખાલી કરો, ખાલી કરી જાય ક્યાં? અમને સામે હોટલ આપે તો અમારે અપંગ દીકરા છે ભાઈ, 3 દીકરા છે, હું ક્યાં લઈને જાય? અમને ભાડે નથી આપતા। 3 દિવસથી વેચાઈ ગામમાં ગોતવા ગઈ હતી, તો 3 દિવસથી મકાન ગોતું છું તો મકાન નથી દેતા। મારે અપંગ દીકરો છે, મારે ગમે મકાન દો, અમે મકાન આપો તો જ અમે ખાલી કરશું, અમે ખાલી નહીં કરી ભાઈ। અમને અપંગ દીકરાને લઈને ગયા, મારા દીકરાના વિજયભાઈ ધીરુભાઈ ભરી દઉં જંત્રી કેતા હોત એને બધું કરી દે, પણ અમને રેવા તો દીવો દવાખાને મરી જાય અમે તો ક્યાંય કોઈ દેતું નથી, ઘરનું ભાડા નથી દેવા છે કોને? તો હોટલ બનાવ્યા છે, ગાડી બજાર કરવાના છે, ગરીબ માણસ દેવા નથી, તો સામાન ક્યાં નાખવાનો? અમારે ક્યાં જવું? મારા ભાઈ ગરીબ માણસ છે।